સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કાળઝાળ ઉનાળાની ગરમીમાં સેવાભાવી લોકો અને વિવિધ સંસ્થા દ્વારા સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। ત્યારે આજે શહેરના જૈન સમાજના અગ્રણી આગેવાન દ્વારા પિતાની યાદમાં દીકરીએ પ્રીતમ પાણી પરબનું ઉદ્ઘાટન કરી વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો। જ્યારે હાલના યુગમાં દુકાન, ફેક્ટરી, ઓફિસ અને કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં 60 ફૂટ રોડ પર આવેલા તપોવન બંગલા સામે જૈન સમાજના અને શહેરના નામચીન અગ્રણી આગેવાન પંકજભાઈ પ્રીતમલાલ શાહ તેમજ જયશ્રીબેન શાહ દ્વારા તરસ્યા માટે પાણી પરબ શરૂ કરવાનો વિચાર આવતા ઉષાબેન પ્રીતમલાલ શાહ મેમોરિયલ ચેરિટેબલ બોટાદવાળાના સહયોગથી પ્રીતમ પાણીની પરબનું વઢવાણ ગણપતિ ફાટસર મંદિરના મહંત રામાસરજી મહારાજના હસ્તે પ્રીતમ પાણીની પરબની રિબિન કાપી ખુલ્લી મૂકવામાં આવી હતી। જ્યારે ધોમધખતા તાપમાં આવતા જતા લોકો પાણી પીવે અને વધુમાં વધુ પાણીની પરબનો લાભ લે તેવું ઉપસ્થિત રહેલા આગેવાનોએ જણાવ્યું હતું। આ સેવાના ભગીરથ કાર્યને સફળ બનાવવામાં સુરેશભાઈ અને હસુભાઈ કંસારા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। વધુમાં વધુ તરસ્યા લોકો તરસી પાવે તેમની ટાઢક વળે તેવા આશીર્વાદ આપ્યા હતા। આ પાણીની પરબનું આયોજન તમામ જહેમત ઉઠાવવા શ્રી સુરેશભાઈ પીપલાણી અને જસુભાઈ કંસારા એ ખૂબ જ જહેમત ઉઠાવી ફક્ત એક દિવસમાં આ તમામ તમે મહેનત કરી અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ સ્ટેજે અત્યારે આપણે એમને મહેનત કરી અને પરિણામ આપેલ છે। એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને તેમાં અત્યારે તમામ પધારેલા મોઢ જ્ઞાતિના પ્રમુખ શ્રી હસુભાઈ તેમજ નવનાથ જ્ઞાતિના પ્રમુખ શ્રી પરિમલભાઈ મોદી તેમજ અન્ય જ્ઞાતિબંધુઓ, ટ્રસ્ટીશ્રી, મોઢ જ્ઞાતિના ટ્રસ્ટીઓ શ્રી જસુભાઈ તથા તમામ લોકો પધારેલા તમામનો હું આવકારું છું અને અહીંયા પધારવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। गर्मी का सीजन आ रहा है, इसलिए स्कूल ना बालको हो बड़ीजो हो कोई उम्र बधाई ने उपयोग थाय। ठंडे परब है, छाछ का केंद्र भी साथ साथ चालू करवाना है અને ठंडो पानी बधाई ने राहगीर ने मिले, बहुत उत्तम वस्तु है, श्रेष्ठ कार्य है। અને ગણેશજી મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ શુભકામના સાથે અને આજે સ્ટાર્ટ થાય इसका उद्घाटन किया है। बापू लोगों द्वारा ऑफिस, कार्यालय और फैक्ट्री द्वारा उद्घाटन करवाना है, तो पानी परब નું ઉદ્ઘાટन करवाना है, ये बाबत શું કહેશો? ना श्रेष्ठ कार्य है इसमें। आ तो ऐतिहासिक वस्तु है, वैसे धीरे धीरे लोग होती समाज में जागृति हो रही है, समाज के लिए सब करना चाहिए। सारी वस्तु है। पहले राजा महाराजा अपना गाँवों में परबना तो बहुत महत्व है, यज्ञ करता भाई વધારે महत्व है। पर पानी पाव कोई राहगीर ने कोई भी उत्तम श्रेष्ठ कार्य है અને સારો કાર્ય થયા है, इसके लिए खूब खूब बधाईना पात्र અને શુભકામના સાથે। મહેશભાઈ ઉતરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।